વડોદરામાં ભાજપનો પત્રકાર સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. પત્રકારો સાથે સંવાદ અને સન્માન. વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકારો સાથે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પત્રકારો સાથે સંવાદ સાધી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી. વડોદરામાં જોડાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા. કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથે ખુલ્લી ચર્ચા કરવામાં આવી હતી, જેમાં સામાજિક, રાજકીય અને વિકાસ સંબંધિત મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો. આ અવસરે ભાજપના નેતાઓએ પત્રકારોની નિષ્પક્ષ અને જવાબદાર પત્રકારિતાની પ્રશંસા કરી હતી. સમાજમાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું. સાથે જ ઉપસ્થિત પત્રકારોનું સન્માન પણ કરવામાં આવ્યું. આ સ્નેહ મિલન કાર્યક્રમથી પત્રકારો અને ભાજપ વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોનો સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને મને ખૂબ આનંદ છે કે પત્રકાર મિત્રો ખૂબ મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત રહ્યા છે. હું સૌનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું અને ભવિષ્યમાં આપણી ચેનલ જે રીતે સત્યને ઉજાગર કરવા માટે મહેનત કરી છે એમાં આગળ વધે એના માટે ખૂબ ખૂબ શુભકામનાઓ બી પાઠવું છું. સાથે સાથે આજે જ અમારો એક કાર્યક્રમ જે નિશ્ચિત થયો છે એની જાણકારી આપ મીડિયાના માધ્યમથી સૌ કાર્યકર્તા સુધી, નાગરિકો સુધી પહોંચાડવા માંગીએ છીએ કે આવતીકાલથી 2 દિવસ સુધી સળંગ નિરીક્ષકોની જે ભારતીય જનતા પાર્ટીની પરંપરા અને પદ્ધતિ રહી છે એ પ્રમાણે કેન્ડિડેટને જે દાવેદારી કરવા માંગે છે એના માટેની પ્રક્રિયા શરૂ થવાની છે. એનું શિડ્યુલ મહાનગરના પેજ પર મૂકેલું છે. આપ સૌને વિનંતી છે કે આ શિડ્યુલ જોઈએ, જેને જ્યાં જે સમય પર આપ બોલાવવામાં આવ્યા છે એ પ્રમાણે એ સમય અને સ્થાન પર પહોંચીએ અને પોતાની દાવેદારી નોંધાવીએ. રિપોર્ટ પરવીન વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, વડોદરા.